અત્યારે બાજરામાં પાણી ચાલુ છે તો આપણે બાજરામાં પાણી વાળવા જઈએ છીએ। બાજરાનું ડુંડું આવવાનું શરૂ થઈ ગયું છે। તમે મિક્સરમાં ધાણા જીરું દળીએ છીએ। આમાં ધાણા નાખેલા છે, તમે જો ધાણા અને જીરું બે મિક્સ કરેલું। રામ રામ બધાને। તો મિત્રો આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો આજે આપણે આઈટીઆઈ જવાનું નથી, આજે આઈટીઆઈ રજા છે તો આપણે અત્યારમાં આવ્યા છીએ વાડીમાં। અને અત્યારે આપણે તમે જુઓ આપણી બધી જાહેર થઈ ગઈ છે ને આ બાજુ આપણો બાજરો છે। તો આપણે અત્યારે બાજરામાં પાણી ચાલુ છે તો આપણે બાજરામાં પાણી વાળવા જઈએ છીએ। તમે જુઓ મોટો મોટો થઈ ગયો બાજરો બધો ને આ બાજુ જાહેર। મિત્રો તમે જોવા અહીંથી પાણી ચાલુ છે ને આમ થાય છે બધું બાજરામાં પાણી। તો આપણે ઓલી પાસે જવાનું છે પાણી વાળવા આવે। તો મિત્રો આપણે અત્યારે પાણી વાળતા વાળતા અહીંયા પગી ગયા છીએ। તમે જુઓ ને આપણે ઓલી બાજુથી પાણી પાતા હતા ને અત્યારે આમાં પાણી જાય છે ને આ બાજુનું એટલું હજી પાવાનું બાકી છે ને આ સાઈડ નીચેનો ભાગ પણ હજી બાકી છે। તો હવે પડી ગઈ છે બપોર ને મિત્રો તમે જુઓ હવે તડકો થઈ ગયો છે, વાદળા જેવા તેવા બધા છે ને અહીંયા તમે જુઓ બાજરાનું ડુંડું આવવાનું શરૂ થઈ ગયું છે। તમે તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે। તમે જુઓ એટલા પાળી આપણે પાઈ દીધા છે ને આટલા આપણે બાકી છે ને પપ્પા પાણી વાળવા આવ્યા છે। તો હમણાં લાઇટ પણ વહી જાય તો ઘડીક વાળવાનું છે પાણી। તો આપણે જઈ ઘરે। એમાં જુઓ તમે ખડ બાવાની દવા છાંટી છે એટલે બધું તમે જુઓ ખડ ઉકાઈ ગયું છે એટલામાં, બે ત્રણ પાળિયામાં એટલામાં। તો હવે આપણે જમી લીધું છે ને હવે આપણે ખાટલો લઈને આવ્યા છીએ ઝાડવા નીચે। તો હવે આપણે સૂઈ જવી। તો મિત્રો અત્યારે હવે આપણે ધાણા જીરું દળવી છીએ મિક્સર વડે। તમે જુઓ મિક્સરમાં ધાણા જીરું દળવી છીએ। આમાં ધાણા નાખેલા છે, તમે જો ધાણા અને જીરું બે મિક્સ કરેલું છે આમાં ને આમાં જો ઝીણું કરીને નાખવી છે ને માહી બેન તમે જો સાળે છે। મિત્રો હવે હું ધાણા જીરું ને એવું બધું દળીને આવ્યો છું વાડીમાં ને અહીંયા તમે જો આપણા ઢોર સરે છે બધા બાંધેલા છે ને સનસેટ થઈ ગયો છે। તમે જુઓ તો હવે બધા ઢોરને બાંધી દીધા છે બધાની જગ્યાએ। જો તમે મમ્મી રોટલા કરવા માંડ્યા છે તારે સગડી ઉપર। તો હવે આપણે બેસી ગયા છીએ જમવા માટે સાંજનું ને જો ટીવી ચાલુ છે। તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ। તને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ છીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય બધાને।